કેશોદના જૂના પ્લોટ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય હિંડોળા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રંગબેરંગી ફૂલો અને આકર્ષક શણગારથી સુશોભિત હિંડોળામાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડે છે. મંદિરના ટ્રસ્ટી અને તથા પૂજારી શ્રી ચંદુભાઈ ગોટેચાના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ હરિભક્તો દ્વારા ભજન, કીર્તન, ધૂન અને હિંડોળાની આરતી કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. દર્શન પૂર્ણ થયા બાદ તમામ હરિભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણના સમયમાં જ ભક્તરાજ જોબન પગીના આગ્રહથી હડતાલમાં આ ઉત્સવની વિશેષ શરૂઆત થઈ હતી. નિષ્કુળાનંદ સ્વામીએ બનાવેલો અનોખો 12 બારણાનો હિંડોળો અને સદગુરુ મુક્તાનંદ સ્વામી દ્વારા રચાયેલું પ્રસિદ્ધ કીર્તન લાગે વૈકુંઠથી રીધું મોઢ તાલ હવે આજે પણ આ ઉત્સવની ભક્તિ પરંપરાનું પ્રતીક માનવામાં આવે છે. હિંડોળા મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી ભગવાનના દર્શનનો અનેરો લાભ લઈ રહ્યા છે અને ધન્યતા અનુભવે છે. અને સમગ્ર કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહના માહોલમાં સંપન્ન થયો હતો. આમ કેશોદ જૂના કોટમાં સ્વામિનારાયણ મંદિર મુખ્ય મંદિર ઉત્સવનો ભવ્ય પ્રારંભ થઈ ગયો છે. મારું નામ ચંદુભાઈ ગુજારી ગોટેચા. હિંડોળા ઉત્સવને વિશે આજે બહુ મહત્વ છે કે હિંડોળાની શરૂઆત વડતાલ મુકામે જોબન પગીના આગ્રહથી શ્રીજી મહારાજે જ્ઞાનબાગની અંદર આ હિંડોળા ઉત્સવ કર્યો છે. 1 મહિનો સુધી હિંડોળા આવે છે. વૃંદાવન શ્રી કૃષ્ણ ગોપીઓને લીલામાં શરૂઆત હતી. સંપ્રદાયના આગમન સ્વામિનારાયણ ભગવાનના સમયમાં ભક્ત જોબન પગીના આગ્રહથી વડતાલમાં આ ઉત્સવની વિશેષ શરૂઆત થઈ હતી. નિષ્કુળાનંદ સ્વામીએ એક અદભુત હિંડોળો બનાવ્યો હતો. એ આગળ પાછળ દુલવાની વચ્ચે ગોળ ફરતોય આ જેમાં દરવાજા હતા. 4 દરવાજા દર્શન કરી ભક્તજનો સદગુરુ મુક્તાનંદ સ્વામીએ આ પ્રસંગે લાગે વૈકુંઠથી રૂડો વડતાલ એવું કીર્તન બનાવી અને ખૂબ ધામધૂમથી આ પ્રસંગ ઉજવ્યો છે. આ અત્યારે દરેક મંદિરમાં કેશોદ, જુનાગઢ, માંગરોળ અને હવેલી વિશેષમાં બધે હિંડોળા ઉત્સવ થાય છે. હિંડોળા ઉત્સવ બધા આજે હરિભક્તોની ખૂબ હાજરી હતી. એટલે ભગવાન પોતાના નજીક લાવવાને અને તેમને રોકવાનો પ્રયાસ કરવા જીવન ચડાવ ઉતર હિંડોળા આગળ પાછળ થકી એ મને જીવન મુક્ત સુખ સદાય વચ્ચે આ રીતે ભગવાને એક લીલા કરી. લીલા યાદ આવે તો ભગવાનના ધામને પામે. એટલે મહારાજે કોઈ પણ રીતે આ જીવ ભગવાનના ધામને પામે, ભગવાનને માર્ગે ચાલે એટલે આ ઉત્સવ રાખ્યો છે. અને દેશો દેશમાં આ હિંડોળા શણગારવામાં આવે છે. કોઈ ફૂલથી, કોઈ ફૂગાથી, કોઈ ઘડિયાળથી, કોઈ પૈસાથી આ રીતે હિંડોળા ખૂબ શણગારે છે. અને ખૂબ હરિભક્તો લાભ લે છે. અને ભક્તોજનો ખૂબ ખૂબ ધર્મપ્રેમી ભક્તો કાયમ માટે હિંડોળા દર્શન કરવા વધારજો એ નમ્ર વિનંતી.